નમસ્કાર મિત્રો, ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। મિત્રો, ભાવનગરમાં કાયદો વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા ધારિયા પાઇપ અને હોકી લઈને ટોલ નાકા પર તૂટી પડ્યા અસામાજિક તત્વો। જી હા મિત્રો, ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। મિત્રો, ભાવનગરથી કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડતા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કોબડી ટોલ નાકા પરથી સામે આવી રહ્યા છે। શનિવારના રોજ ધોળા દિવસે કેટલાક બેફામ તત્વોએ ટોળું હાથમાં તલવાર, ધારિયા પાઇપો અને ધોકા જેવા હથિયારો સાથે ટોલ નાકા પર ધસી આવ્યા હતા। એટલું જ નહીં, તેમણે અહીં મોટા પાયે તોડફોડને અંજામ પણ આપ્યો હતો। અસામાજિક તત્વોની આ આખી કાળી કરતૂત ટોલ પ્લાઝા પર લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ છે। મિત્રો, દ્રશ્યમાં જ દેખાઈ રહેલા બેફામ તત્વોના ચહેરા જ જણાવી રહ્યા છે કે જાણે તેમને કાયદો કે વ્યવસ્થાનો કોઈ પણ પ્રકારનો ભય જ નથી। જે હા મિત્રો, જ્યાં બબાલ મચી તે ભારત સરકારનો મોટો ટોલ પ્લાઝા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલો છે। કહેવાઈ રહ્યું છે કે કેટલાક લોકોએ ટોલનાકા કર્મચારી સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ બોલાચાલી ઝઘડામાં પરિણામી અને પછી તે મામલો બિચકતા 15 વ્યક્તિનું ટોળું હથિયારો સાથે ટોલ પ્લાઝા પર ધસી આવ્યું હતું અને ટોળાએ હદે ઉત્પાદન મચાવ્યું કે ત્યાંથી પસાર થતા લોકોમાં પણ ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું। મુદ્દો છે કે ઘટનાના ધોળા દિવસે બની રહી ગુંડા તત્વોએ સરકારી મિલકતને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું। તેની સાબિતી રૂપે સીસીટીવી ફૂટેજ પણ તમારી સામે આવ્યા છે। જો કે ઘટનાના 30 કલાક સુધી ભાવનગરની વર્તેજ પોલીસે કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરી હોવાના અને એફઆઈઆર પણ ન નોંધી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। જો કે વિડીયો વાયરલ થયા બાદ તેના આધારે હવે ફરિયાદ નોંધવામાં આવી છે। છતાં આક્ષેપ કરાઈ રહ્યો છે કે વર્તેજ પોલીસ સામાન્ય કલમો મુજબ ગુનો દાખલ કરીને જાણે ભીનું સંકલવાનો પ્રયાસ કરી રહી છે। જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયો લાઇક કરી શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।